હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી 20 દિવસ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે આકરા સાબિત થઈ શકે છે। ખાસ કરીને 28 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન પવન સાથે ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાત, કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની સીધી અસર ખેતી અને સામાન્ય જનજીવન પર પડશે। આંબાલાલ પટેલના મતે 8થી 16 એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ સક્રિય થશે। આ સમયગાળામાં પવનની ગતિ એટલી પ્રચંડ હોઈ શકે છે કે કાચા મકાનોના છાપરા પણ ઉડી જાય તેવી સ્થિતિ સર્જાય છે। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના છે। 10થી 20 એપ્રિલ વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વાતાવરણમાં સતત પલટા જોવા મળશે। આ કમોસમી ફેરફારોને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે। ખાસ કરીને આંબાના પાક, કેરીને ભારે નુકસાન થવાની ભીતિ છે। તેજ પવનને કારણે આંબા પર આવેલા મોર ખરી જશે, જેની સીધી અસર ઉત્પાદન પર પડશે। આ ઉપરાંત ઊભા પાકમાં ઈયળો અને અન્ય રોગચાળો આવવાની પણ શક્યતા છે। ખેડૂતોને પોતાના પાકનું રક્ષણ કરવા માટે અત્યારથી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। વરસાદી માહોલની વચ્ચે ગરમી પણ પોતાનો મિજાજ બતાવશે। 7 એપ્રિલ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 40થી 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।